નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આ બજેટમાં મિત્રો સરકારી કર્મચારી, આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ તેમજ વિવિધ જે આમ જનતા છે તે તમામ માટે મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો ખજાનો ખોલવામાં આવી શકે છે। અને બજેટમાં મિત્રો સૌથી મહત્ત્વની જે આમ જનતાની માંગ છે તે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। સાથે જ મિત્રો આવક મર્યાદાને લઈને પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં જાણીએ કે આવતીકાલે રજૂ થનારું વર્ષ 2025-26ના પૂર્ણ કદના બજેટમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાથી લઈ અને આવક મર્યાદા તેમજ વગેરે જેવી 6 જેવી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે। તો આજનો વિડીયો તમામ ભારતની જનતા માટે ખૂબ જ મહત્ત્વનો બનવા જઈ રહ્યો છે। તો આપ વિડીયોના અંત સુધી બના રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો બજેટમાં ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ, ₹10 લાખ સુધીની આવક કરમુક્ત થવાની અપેક્ષાઓ છે। 6 જેટલી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। તો આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ છે નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ સતત 8મું બજેટ છે। આમાં 6 મોટી જાહેરાતો થઈ શકે છે અને અમે આને 2 સ્તરો પર ઉકેલ્યું છે, લોકોની જરૂરિયાતો અને વિકાસને લઈને। મિત્રો 6 મોટી જાહેરાતોમાં કઈ છે તો પહેલું છે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। હાલમાં પેટ્રોલ પર 19.9 રૂપિયા અને ડીઝલ પર મિત્રો 15.80 રૂપિયા ડ્યુટી વસૂલવામાં આવે છે। કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યુટી ઘટાડી શકાય છે। હાલમાં તેના પર 20% ડ્યુટી વસૂલવામાં આવે છે। આના કારણે મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે। સોના ચાંદી પર આયાત ડ્યુટી વધારી શકાય છે। હાલમાં તેના પર 6% ડ્યુટી વસૂલવામાં આવે છે। આના કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે। આ 3 જાહેરાતો માટેના 3 કારણો છે કે ભારતીય ઉદ્યોગમાં પેટ્રોલ ડીઝલને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે। CII એક બિનસરકારી વ્યાપારિક સંગઠન છે। ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યુટીમાં ઘટાડો થવાની સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે। સરકારનું ધ્યાન મેક ઇન ઇન્ડિયા પર છે। ગયા બજેટમાં સરકારે ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરી હતી। આ પછી તરત જ ઓગસ્ટ 2024માં સોનાની આયાત વાર્ષિક ધોરણે લગભગ 104%થી વધીને 10.06 બિલિયન એટલે લગભગ 87,000 કરોડ રૂપિયા થઈ ગઈ હતી। સરકાર આયાત ઘટાડીને વેપાર ખાત ઘટાડવા માંગે છે। બીજું છે મિત્રો ઇન્કમ ટેક્સ। તો હાલમાં 7.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે। 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક જે છે તે મિત્રો કરમુક્ત થઈ શકે છે। નવા નિયમ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત કરી શકાય છે। 15થી 20 લાખ રૂપિયાની આવક માટે 25%નો નવો ટેક્સ બ્રેકેટ પણ રજૂ કરી શકાય છે। હાલમાં તેમાં 6 ટેક્સ બ્રેકેટ છે। 15 લાખ રૂપિયા સુધી વધુની આવક પર 30% સુધીનો ટેક્સ છે। નવા નિયમ હેઠળ મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધી પણ કરી શકાય છે। જાહેરાતનું મુખ્ય કારણ વિશ્લેષકોના મતે સરકાર ઈચ્છે છે કે મોટાભાગના લોકો નવી કર વ્યવસ્થા અપનાવે। નવી વ્યવસ્થા જૂની વ્યવસ્થા કરતાં સરળ છે। આમાં દસ્તાવેજીકરણની કોઈ ઝંઝટ નથી। ત્રીજું છે મિત્રો PM કિસાન સન્માન નિધિ ખેડૂતો માટેની યોજનામાં જે વર્ષે 6,000 રૂપિયા મળે છે તે વધીને 12,000 થઈ શકે છે। PM કિસાન સન્માન નિધિ 6,000 રૂપિયાથી વધીને 12,000 રૂપિયા કરી શકાય છે। આ યોજના હેઠળ 9.4 કરોડથી વધુ ખેડૂતોને 3 હપ્તામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે, જે હવે વર્ષમાં 6 હપ્તા કરી શકાય છે। આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધી શકે છે। હાલમાં આર્થિક રીતે નબળા અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ યોજનાનો લાભ મળે છે। આ યોજના અટલ 36 કરોડથી વધુ કાર્ડ બનાવવામાં આવ્યા છે। અટલ પેન્શન યોજનાની પેન્શન રકમ બમણી એટલે કે 10,000 રૂપિયા કરી શકાય છે। હાલમાં માસિક પેન્શન 1,000થી 5,000 રૂપિયા છે। અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોએ તેમાં નોંધણી કરાવી છે। જાહેરાતો પાછળના મુખ્ય 3 કારણોમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારીને 12,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે। સરકાર વધુને વધુ લોકોને સારી આરોગ્ય સેવા પૂરી પાડવા અને આયુષ્યમાન યોજનાનો વિસ્તાર વધારી શકે છે। અટલ પેન્શન યોજના 2015માં શરૂ કરવામાં આવી, ત્યાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ચોથું છે મિત્રો નોકરી સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની જાહેરાત થઈ શકે છે। સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ લાવી શકાય છે। આમાં રોજગાર ઉત્પન્ન કરતી વિવિધ મંત્રાલયોની યોજનાઓને એક છત્ર હેઠળ લાવવામાં આવી શકે છે। ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશીપ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે। આ ઇન્ટર્નશીપ ફક્ત સ્નાતક યુવાનો માટે જશે। વિદેશમાં નોકરી મેળવવામાં મદદ માટે એક આંતરરાષ્ટ્રીય ગતિશીલતા સત્તામંડળ બનાવી શકાય છે। કૌશલ્ય વધારવા અને રોજગાર પેદા કરવા માટે સ્ટાર્ટઅપ્સને ટેકો આપી શકાય છે। જાહેરાતોના કારણો CII સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની માંગ કરી છે। બજેટ પૂર્વેની બેઠકમાં CII સરકાર સાથે તેના સૂચનો શેર કરશે। 29 વર્ષના સરેરાશ ઉંમર સાથે ભારત એક યુવા દેશ છે। તેની વિકાસ માટે રોજગારની સર્જનની જરૂર છે। 5મું છે આરોગ્ય। તો મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકોનો રોડમેપ ઉમેરવાનો છે। તો આરોગ્ય ક્ષેત્રમાં બજેટમાં લગભગ 10%નો વધારો કરી શકાય છે। ગયા વર્ષે આરોગ્ય માટે 90,958 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા। MRI જેવી તબીબી ઉપકરણો પર આયાતી ડ્યુટી ઘટાડી શકાય છે। હાલમાં તેના પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી 7.5%થી 10% વચ્ચે છે। સરકારે આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે। તેનો રોડમેપ બજેટમાં રજૂ કરી શકાય છે। જાહેરાતોના મુખ્ય કારણ આરોગ્ય માળખાગત સુવિધાઓ સુધારવા માટે આરોગ્ય બજેટમાં વધારો કરી શકાય છે। સરકાર સારવારનો ખર્ચ ઘટાડવા માગે છે। કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાથી તબીબી ઉપકરણોના ભાવ અને ઘટશે અને પરીક્ષણો સસ્તા થશે। દેશમાં હાલમાં ડૉક્ટરોની અછત છે। બેઠકો વધારીને અછત દૂર કરવામાં આવશે। દર 834 લોકો માટે એક ડૉક્ટર છે। વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર 1000 લોકો માટે ઓછામાં ઓછો એક ડૉક્ટર હોવો જોઈએ। અમેરિકામાં દર 1000 વસ્તીએ 3 ડૉક્ટરો છે। સસ્તું થશે ઘર।
સસ્તા ઘર ખરીદવા માટે કિંમત મર્યાદા વધી શકે છે. મહાનગરમાં શહેરો માટે પરવડે તેવા મકાનોની કિંમત મર્યાદા 45 લાખથી વધારીને 70 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. અન્ય શહેરો માટે 50 લાખ રૂપિયા હોઈ શકે છે. હોમ લોનના વ્યાજ દરમાં કરમુક્તિ વધારીને 5 લાખ કરી શકાય છે. અત્યારે તે 2 લાખ રૂપિયા છે. જાહેરાતોના કારણે ભારતમાં 1.1 કરોડ પોસાય તેવા મકાનો અછત છે. આ અછત 2030 સુધીમાં વધીને 3.12 કરોડ થઈ શકે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે હોમ લોનના વ્યાજ પર કરમુક્તિ વધારીને 5 લાખ કરવાની માંગ વધી રહી છે. પૈસા એકત્ર કરવા માટે અને ખર્ચ હિસાબ કરવાનો હિસાબ કિતાબ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી 2025ના રોજ એટલે કે આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટમાં સરકારે એક વર્ષ કેટલી રકમ ક્યાંથી એકત્ર કરશે અને કેટલી રકમ ક્યાં ખર્ચ કરશે તેની વિગતો હોય છે. નાણાં મંત્રાલયે ઓક્ટોબર 2024માં બજેટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આમાં તેની અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે. વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા કરવાનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2024 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે અને ક્ષેત્રના વિવિધ નેતાઓ સાથે પણ વાત કરી હતી. આમ મિત્રો બજેટમાં 6 જેટલી મોટી જાહેરાતો કરશે જે મિત્રો સરકારી કર્મચારી, આંગણવાડી કર્મચારી તેમજ મિત્રો તમામ દેશની જનતાઓને અસર કરશે. જય હિન્દ, અસ્તુ.